આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આવો સૌપ્રથમ નજર કરીએ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને 1500 કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી 2036ની ઓલિમ્પિક્સ માટે સજ્જ થવા નાગરિકોને કર્યું આહ્વાન. બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ આગામી 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો કરવાની નેમ વ્યક્ત કરી. ગાંધીનગરમાં નાબાર્ડ અને આઈએમએ દ્વારા અર્થ પરિષદનું આયોજન. ટેકનોલોજી થકી ગ્રામીણ બેંકોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો થયો પુનરુચ્ચાર. સ્વદેશી ઉત્પાદનો અને ભારતીય કલાને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદમાં યોજાયો ભવ્ય સ્વદેશોત્સવ. અને કચ્છના સફેદ રણની ભૂમિ પર વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવનો વિધિવત શુભારંભ. પ્રવાસીઓ માટે નવા આકર્ષણો રજૂ કરાયા. નમસ્કાર શ્રોતા મિત્રો. આધુનિક માળખાકીય વિકાસ અને વિરાસત બંનેના તાલમેલ સાથે આજે આપણું અમદાવાદ વૈશ્વિક કક્ષાએ ઝળકી રહ્યું છે. ગાંધીનગરના સંસદ સભ્ય અને દેશના ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનાર સમયમાં અમદાવાદને રમતગમત માટે એક નવી ઓળખ મળશે. અમદાવાદ શહેરને 1500 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપતા શ્રી શાહે 2036ના ઓલિમ્પિક રમતોત્સવની યજમાની માટે સજ્જ થવા પણ શહેરીજનોને આહ્વાન કર્યું હતું. અમદાવાદના વિકાસ કાર્યો અને ઓલિમ્પિક માટેની તૈયારીઓ અંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું, સરદાર સાહેબના નામે ભવ્ય સરદાર પટેલ સ્પોર્ટ એન્ક્લેવ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને એનું પરિણામ જુઓ. કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમત ગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમત ગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે. મિત્રો, અમદાવાદમાં રમાવાની 2029માં દુનિયાભરના પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોની રમત ગમતની સ્પર્ધા અમદાવાદમાં થશે એ પણ નક્કી થઈ ગયું છે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. મિત્રો, તૈયારી રાખજો. અમદાવાદ વાળા 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે. સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક પછી આજે રમત ગમતની સુવિધાઓ, સ્ટેડિયમો, કોચિંગ સેન્ટરો, હોસ્ટેલો જે બનશે એ નકામા નથી જવાના. આખી દુનિયામાં દરેક ખેલના ટ્રેનિંગનું ઉત્કૃષ્ટ કેન્દ્ર આપણા અમદાવાદમાં બનવાનું છે. મિત્રો, આપણા અમદાવાદમાં બનવાનું. હવે વાત કરીએ ગ્રામીણ અર્થતંત્રને ટેકનોલોજીના માધ્યમથી સશક્ત કરવાના એક મહત્વના પ્રયાસની. ગાંધીનગરમાં યોજાયેલી અર્થ પરિષદની. ટેકનોલોજી થકી ગ્રામીણ બેંકો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવાની નેમ સાથે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ અને ઇન્ટરનેટ ઓફ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા IMAI દ્વારા એક મહત્વપૂર્ણ અર્થ પરિષદનું આયોજન કરવામાં આવ્યું. આ પરિષદને ખુલ્લી મૂકતા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકારી ક્ષેત્રની તાકાત પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ટૂંક સમયમાં સહકાર ક્ષેત્રે ટેક્સી અને વીમા જેવી સેવાઓ પણ શરૂ કરાશે. मित्रों, आने वाले दिनों में सहकार टैक्सी भी हमने लॉन्च किया है और मुझे विश्वास है कि 2 साल में सहकार टैक्सी इस देश का कोऑपरेटिव बेसिस पर चलेगा. वो इस देश का सबसे बड़ा टैक्सी कंपनी बन जाएगा, कोऑपरेटिव बन जाएगा, इसको मुझे विश्वास. तो कोऑपरेटिव टैक्सी आने वाले दिनों में हमारे टैक्सी ड्राइवरों को उसका पूरा मजदूरी का पैसा, मेहनत का पैसा उसके बैंक अकाउंट में जमा हो, इस प्रकार की एक साइंटिफिक व्यवस्था बनने जा रही है. और हम कोऑपरेटिव इंश्योरेंस भी लाने जा रहे हैं. चाहे हेल्थ इंश्योरेंस हो, चाहे लाइफ इंश्योरेंस हो, चाहे एग्रीकल्चर इंश्योरेंस हो, चाहे एक्सीडेंट का इंश्योरेंस हो, सभी प्रकार के इंश्योरेंस कोऑपरेटिव बेसिस पर होंगे. और हर गांव में 3 युवा ऐसी रोजगारी प्राप्त करेंगे जो कोऑपरेटिव इंश्योरेंस के एम्बेसडर होंगे.
मित्रों, एक प्रकार से देश भर के कोऑपरेटिव सेक्टर को हम सृजित करना चाहते हैं। जब कोऑपरेटिव मजबूत होता है तो ऑटोमेटिकली कृषि, मत्स्य पालन, पशुपालन और डेयरी, ये चारों ऑटोमेटिकली मजबूत होते हैं, और ये चारों मजबूत होते हैं तो ग्रामीण विकास होए बगैर रह ही नहीं सकता। આ પરિષદમાં નાબાર્ડ દ્વારા સહકાર સારથી સહિત ટેકનોલોજી આધારિત કેટલીક મહત્વપૂર્ણ પહેલ પણ શરૂ કરવામાં આવી। આ પરિષદના આયોજન, તેના મુખ્ય ઉદ્દેશ અંગે વિગત આપે છે નાબાર્ડના ચેરમેન કેવી શજી। माननीय सहकारिता मंत्री जी अमित शाह जी के कहने पे हमने एक सहकार सारथी करके एक संस्था खड़ा कर दिया है, जो देश का सारा जो कोऑपरेटिव बैंक्स है उनको डिजिटलाइज करने का लक्ष्य लेके चल रहा है। ये संस्था ऐसा है कि हम पहले CBS का और उनका जो लोन ओरिजिनेशन सिस्टम है, लोन मैनेजमेंट सिस्टम है और क्रॉस सेलिंग है और जो रिकवरी सिस्टम्स है, इसके साथ साथ गवर्नेंस भी बहुत इम्पोर्टेंट है। रूरल एरियाज में जो भी इकोनॉमिक एक्टिविटीज होता है वो सहकारिता क्षेत्र के थ्रू करना है। दैट ये गवर्नमेंट ऑफ इंडिया का लक्ष्य है, वो लक्ष्य फुलफिल करने के लिए हम काम करना है। ये सहकार सारथी जो टेक्नोलॉजी का जो डेवलपमेंट, जो डिजिटल बैंकिंग का जो भी काम करना है, वो बहुत फिनटेक कंपनीज है, एग्रीटेक कंपनीज से इनसे जुड़ के काम करेंगे। एंड उनका कोऑपरेटिव्स का गवर्नेंस का इम्प्रूवमेंट भी, जैसे आप जानते हैं कि बहुत रिफॉर्म्स कोऑपरेटिव सेक्टर में लेके आ रहे हैं, वो रिफॉर्म्स को सपोर्ट करने के लिए काम करेंगे। जो फिनटेक कंपनीज है ज़्यादा से ज़्यादा अर्बन एरियाज में कॉन्सेंट्रेट करते हैं, इस फिनटेक कंपनीज को रूरल एरियाज का प्रॉब्लम्स को सॉल्व करने का भी लक्ष्य लेके हम चल रहे हैं। ગ્રામીણ બેંકોને મજબૂત બનાવવામાં ટેકનોલોજીની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે જાણીએ IMAના વાઇસ પ્રેસિડેન્ટ ગૌરવ ચોપરા પાસેથી। आप देखिए कि पिछले 200 मिलियन इंटरनेट यूज़र जो आए, ग्रोथ वो मेन ज़्यादातर रूरल सेक्टर से आई। हमारा मानना है कि अगर टेक्नोलॉजी रूरल पहुँचेगी तो रूरल विकास होगा, किसान का विकास होगा, छोटे छोटे व्यापारियों का विकास होगा, सारे वहाँ के रहने वालों के लिए सहायता होगी। और आप देखें कि सरकार की बहुत सारी जो पॉलिसीज़ हैं वो बहुत रूरल फोकस है। एग्जाम्पल देने के लिए कहाँ हमारा जैसे रोल आता है, हम रिजर्व बैंक ऑफ इंडिया के साथ उनकी सपोर्ट कर रहे थे, बट ये स्कीम रिजर्व बैंक की है, PIDF करके स्कीम। उसमें रिजर्व बैंक इंडस्ट्री को सब्सिडी देता है ताकि वो रूरल इकोनॉमी में, खासकर Tier 5, Tier 6, नॉर्थ ईस्ट, JNK ऐसे एंड काफ़ी रूरल इकोनॉमी में जाके पेमेंट इंफ्रास्ट्रक्चर लगाएं, QR कोड लगाएं, पॉज मशीन लगाएं, क्योंकि वहाँ पे अभी कस्टमर आया नहीं है, इंडस्ट्री फिर जाएगी नहीं अगर नहीं आया। रिजर्व बैंक बढ़ावा दे रही है कि आप जाके लगाइए, तो फिर कस्टमर को दिखेगा कि मैं यहाँ पे ट्रांजैक्शन कर सकता हूँ, तो वो कर सकते हैं। पहले कैसे हो रहा था कि गांव से एक आदमी बाहर काम करने जा रहा है, वो पैसे ट्रांसफ़र कर देता था और तुरंत कैश निकाल लेते थे। अब अगर गांव में मेरे पास डिजिटल पेमेंट की ही सुविधा होगी तो मुझे वो कैश निकालना नहीं पड़ेगा, मैं उस सुविधा का यूज़ कर सकूँगा कि कैसे टेक्नोलॉजी से आप चीज़ें जल्दी और बहुत सारे लोगों को पहुँचा सकें। सो ये हमारा रोल है कि ये हमारी थिंकिंग है कि टेक्नोलॉजी अर्बन को तो हेल्प कर रही है, रूरल में किस तरह हेल्प कर सके। जैसे ड्रोन तो एक टेक्नोलॉजी है जो कैसे फार्म इंडस्ट्री को यूज़ कर रही है। ये टेक्नोलॉजी है कि आज आप गांव में बैठे अपने सॉइल का टेस्ट करा सकते हैं, आपको मिट्टी में लेके जाने की जरूरत नहीं है। કૃષિ બાદ ગ્રામીણ અર્થતંત્રના કરોડરજ્જુ સમાન જો કોઈ બીજું ક્ષેત્ર હોય તો એ છે ડેરી અને પશુપાલન ક્ષેત્ર, જેણે ગુજરાતને એક નવી ઓળખ આપી છે। એશિયાની સૌથી મોટી ડેરી તરીકે પ્રખ્યાત આપણા બનાસ ડેરી દ્વારા અનેક નવા પ્રકલ્પો તાજેતરમાં શરૂ કરવામાં આવ્યા છે। કેન્દ્રીય મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગયા અઠવાડિયે બનાસ ડેરી હસ્તકના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે શ્રી શાહે નેમ વ્યક્ત કરી કે આવનાર 5 વર્ષમાં પશુપાલકોની આવકમાં 20% વધારો કરવાની સરકારની યોજના છે। પશુપાલન અને ડેરી ઉત્પાદનોથી આગળ વધીને ડેરીએ સર્ક્યુલર અર્થતંત્ર ક્ષેત્રે કરેલી કામગીરીને પણ શ્રી શાહે બિરદાવી હતી। અત્યાર સુધી ગુજરાતની ડેરીઓ અમૂલના નેજા હેઠળ दूध भेगू करू, दूधनी प्रोडक्ट वेचवी અને નફો આવે એ બધો ખેડૂતોના ખાતામાં જમા કરવું, એમાં દુનિયામાં દેશમાં આપણે સૌથી આગળ રહ્યા। પરંતુ સમય આવી ગયો છે કે ડેરી વ્યવસ્થાની આખી સર્ક્યુલર ઇકોનોમી, ચક્રીય અર્થવ્યવસ્થા કરવા। ગાયનું ને ભેંસનું છાણ 1 ગ્રામ પણ બગડે નહીં, એમાંથી ખાતરે બને, એમાંથી ગેસે બને,
અને એના પૈસાએ પાછા તમારા ત્યાં આવે. અને હવે આખી ભારતની કોઓપરેટિવ ડેરીઓ દાણ પણ બજારમાંથી નહીં ખરીદે, એ પણ કોઓપરેટિવ લેવલે જ બનાશે અને દાણ બનાવવાથી જે નફો થાય એ પણ મારી બહેનોના એકાઉન્ટમાં જોડે દૂધના જોડે જ તમારા એકાઉન્ટમાં પાછો આવશે. એક તરફ ટેકનોલોજી દ્વારા ગ્રામીણ વ્યવસ્થાને સશક્ત બનાવવાનું લક્ષ્ય છે, ત્યારે બીજી તરફ ભારતીયતા અને સ્વદેશી ઉત્પાદનોના ગૌરવને પુનર્જીવિત કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. એ જ દિશામાં અમદાવાદમાં સ્વદેશીને પ્રોત્સાહન આપવા સ્વદેશી જાગરણ મંચ દ્વારા ભવ્ય સ્વદેશોત્સવ યોજાયો હતો. આ મહોત્સવમાં દેશભરના હસ્તકલાકારો, નાના ઉદ્યોગકારો અને ખાદી ઉદ્યોગોએ ભાગ લીધો હતો. આ ઉત્સવ દ્વારા નાગરિકોને સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરવા, આત્મનિર્ભર ભારતના સંકલ્પમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સ્વદેશોત્સવનું મહત્વ અને આત્મનિર્ભરતામાં તેની ભૂમિકા અંગે સાંભળીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના રાષ્ટ્રીય प्रचारक श्री काश्मीरी लाल ने. देश में एक स्वदेशी की लहर है, उसको आगे बढ़ाने के लिए इस प्रकार के मेलों के अंदर प्रत्यक्ष स्वदेशी क्या है और क्या क्या चीजें भारत की बहुत अच्छी बनाई जाती हैं, और उसके साथ सांस्कृतिक कार्यक्रम और इस प्रकार के जैसे ये आयोजन अभी एनवायरनमेंट पर हो रहा है, ऐसे कार्यक्रमों के माध्यम से साक्षात स्वदेशी लोगों के सामने रखा जा सकता है. इसलिए स्वदेशोत्सव यहाँ पर किया गया है. 350 किस्म के बड़े स्टॉल लगे हैं. इसमें जो स्वास्थ्य संबंधी चीजें हैं उसके बहुत बड़े स्टॉल हैं, और इसी प्रकार से हाथ से बनी हुई चीजें भी बहुत अच्छी है. इस प्रकार से घर के लिए जो सामान है वो आस पास बनाया गया है और बहुत पुख्ता है, बहुत मजबूत है, लेकिन साथ ही बहुत सस्ता है. ऐसे बहुत से स्टॉल यहाँ लगाए गए हैं. मैं यही कहना चाहूँगा कि हर आदमी को अपने जीवन के अंदर स्वदेशी अपनाना चाहिए. ये 25 वर्ष स्वदेशी के बल पर और विकेंद्रीकरण के बल पर हमें दुनिया का सर्वश्रेष्ठ देश बना सकते हैं. સ્વદેશી કલા અને સંસ્કૃતિના આ પર્વ બાદ હવે આપણે વાત કરીશું ગુજરાતના પ્રવાસન અને કુદરતી સૌંદર્યની, અર્થાત વિશ્વ પ્રખ્યાત રણોત્સવની. રાજ્યના પ્રવાસનને એક વૈશ્વિક ઓળખ આપનાર કચ્છના સફેદ રણમાં વિશ્વ પ્રસિદ્ધ રણોત્સવનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ અહીં ઉમટી પડ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આ રણોત્સવમાં પ્રવાસીઓ માટે નવા આકર્ષણો અને રહેવાની ઉત્તમ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ગુજરાત પ્રવાસન વિભાગના MD પ્રભવ જોશી. માનનીય મુખ્યમંત્રી શ્રીએ ધોરડો ખાતે રણોત્સવની વિધિવત શરૂઆત કરાવી છે. ખૂબ સરસ અહીંયા રણોત્સવની શરૂઆત થઈ છે. એના ભાગરૂપે રંગારંગ કલ્ચરલ પ્રોગ્રામ કરવામાં આવ્યું હતું, જે આખા રણોત્સવ દરમિયાન ચાલુ રહેશે. એ સિવાય માંડવીમાં પણ ટેન્ટ સિટી અને ત્યાં પણ બીચ ફેસ્ટિવલ કરવામાં આવશે ટૂંક સમયમાં. તથા ધોલાવીરા જે એક હેરિટેજ આપણી ઓળખ છે, ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ એકદમ રાષ્ટ્રીય કક્ષાનું ત્યાં એક હેરિટેજ ફેસ્ટિવલ પણ આ સિઝન દરમિયાન કરવામાં આવશે. કચ્છ જે છે એ અમારે એક ટોપ પ્રાયોરિટીના જિલ્લામાં છે, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા 179 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રણોત્સવના પ્રારંભ, ત્યાંના માહોલ અને પ્રવાસીઓના ઉત્સાહ અંગે વધુ માહિતી આપી રહ્યા છે ધોરડોના સરપંચ મિયા હુસેન. અમારા માટે ગૌરવની વાત છે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે ધોરડો રણોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો અને કઈ કરોડો રૂપિયાના ખાતમુહૂર્ત થયા, જેના કારણે ખૂબ ધોરડોની પ્રગતિ થઈ છે અને ધોરડો વિશ્વ લેવલે પ્રખ્યાતિ મેળવી છે. પ્રવાસીઓ આવે છે, એનાથી ખૂબ કચ્છને પણ ફાયદો થાય છે. એક આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન હતો કે છેવાડાનું ગામ કેમ પહેલું બને, એ આજે બની ચૂકે છે. તો શ્રોતા મિત્રો, સમાચાર દર્પણનો આજનો અંક અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ. નમસ્કાર.